બાળ કલાકાર આવે અને જે ગામડામાં ઉજરતા હોય અને જીવનની શરૂઆત કરતા હોય, લોક સાહિત્ય, લોક સંગીત, લોક કથા. અમારા એક મિત્ર, બાળ મિત્ર ભાર્ગવભાઈ પીપળવા. આ તો કાઠિયાવાડ માં કોકદી આને ભૂલો પડ ભગવાન. ભાઈ ભાઈ પણ થાને હાય મારો મહેમાન, તને હરદ ભૂલાવું સાંભળા. એક ટાણાનું ભોજન નહીં મળે તો હાલશે, પણ ભજન વગર નહીં ચાલે. કે નરસોઈઓને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, કે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકો કાઠિયાવાડી. કે પરબ સત્તાધાર વીરપુર પાડિયાદ ને બગડાણે જ્યાં હરિહરનો હાથ પડે ની રોટલો કાઠિયાવાડી. એટલે ભગવું ટુકડું કઈક ભારે નહીં, એમ કે બાપા મને ભગવાનના દર્શન કરાવો ને, મારે ભગવાનને મળવું છે, મને દર્શન કરાવો ને. એટલે જેને આવે ને ભગવું ટુકડું ભાઈ નથી ને એને પૂછે કે મને ભગવાનના દર્શન કરાવો ને. જય ગો માતા. મિત્રો, ગાય, ગામડું અને ખેતી, અને એમાંય આપણી પાસે કોઈ બાળ કલાકાર આવે અને જે ગામડામાં ઉજરતા હોય અને જીવનની શરૂઆત કરતા હોય, લોક સાહિત્ય, લોક સંગીત, લોક કથા, વીર પુરુષોની વાર્તાઓ, શાસ્ત્રોના સત્સંગ, સદગુરુના ઉપદેશ, એવી જ્યારે વાતો બાળકો કરતા હોય અને ભારતની ભૂમિ એટલે સંત, સુરા અને સતીઓની ભૂમિ કહેવાય. આપણા શાસ્ત્રો એક એવા શાસ્ત્રો છે કે તમે મહાભારત વાંચો અને ગીતા ઉત્પન્ન થાય હે. અને આવી વાતો જે કોઈ બાળકો કરતા હોય તો આપણે એને હૃદયથી, એક ઉમંગથી અને આવકારથી એને મોટિવેટ કરવા જોઈએ, પ્રમોટ કરવા જોઈએ. અને આવી વાતો સાંભળી અને બીજા બાળકો મોટિવેટ થાય, સત્સંગ, સદગુરુના ઉપદેશ, શાસ્ત્રની વાતો, લોક સાહિત્યની વાતો, ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધારા, આવી વાતો. ગાય, ગામડું અને ખેતી. ગાય, ગામડું અને ખેતી સંસ્કૃતિનો પ્રાણ છે, સભ્યતાની ધરોહર છે. આવા પ્રસંગો જે બાળકો રજૂ કરતા હોય તે આપણને હરખ થાય. એવા જ અમારા એક મિત્ર, બાળ મિત્ર ભાર્ગવભાઈ પીપળવા. લગભગ એની 18 વર્ષની ઉંમર છે અને 18 વર્ષની ઉંમરમાં એને હૃદયથી લોક સાહિત્ય, લોક કથા, લોક વાર્તા, એમાં એમણે એક જીવનને રંગી દીધું છે. તો એવા બાળક આજ અમારી ગૌશાળાએ આવ્યા છે અને આપણે એની પાસેથી ગાય, ગામડું અને ખેતીની વાત સાંભળવાનો પ્રયાસ કરશું. એટલે ભાર્ગવભાઈને આપણે આજે ટ્રાય કરી અને મોટિવેટ કરી. મિત્રો, આ વિડીયોનો હેતુ વ્યુઅર્સ લાવવાનો નથી. આ વિડીયોનો હેતુ કોઈને નિશા દેખાડવાનો નથી, પણ આ વિડીયોના માધ્યમથી એક સમાજમાં સત્સંગનો સૂર રેલાય અને આ વિડીયો જોતા હોય એવા બાળકોના મનમાં ફરીથી પાછો રંગ જામે અને ઈચ્છા થાય આપણું આખા દેશમાં, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય આખા વિશ્વમાં, સૌરાષ્ટ્રની વાર્તાઓ આખા વિશ્વમાં આની હજી કોઈ જોડ જડી નથી. એટલે તો આપણા કાઠિયાવાડમાં કહેવત છે ને, ભગવાનને ભૂલો પડાવે. એકવાર જો ભગવાન ભૂલો પડી જાય કાઠિયાવાડમાં તો એને સ્વર્ગે ભૂલાવી દે, એવી આપણી સંસ્કૃતિ છે. એટલે એવી વાત આજે આપણે ભાર્ગવભાઈના મોઢેથી ગાય, ગામડું ને ખેતીની એક નાનકડી વાત સાંભળી અને જીવનની મોજ માણી. આ તો આનંદની વાતો છે. આવો ભાર્ગવભાઈ. રામચંદ્ર ભગવાનની જય, ગૌ માતની જય.
अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय। हरि ओम नमः पार्वती पते, हर हर महादेव हर। तो सरस्वत स्नेह में झुपायन गुणपत लागू पाय, पण सरस्वती स्नेह में झुपाज रे, सरस्वती स्नेह में झुपा अन गुणपत लागू पाय, पण ईश्वर ईश्वर आराधवा મને શુદ્ધ બુદ્ધ કરને સહાય। જ્યોતે પ્રલંબા જુગદંબા યાદિયંબા ઈશ્વરી, રત્નમ જડંબા ચંદ્રબંબા તેજતંબા તું ખરી। હોતે યથાગમ બીરાગમ બજે ડાગમ ભમણી, જગમાય પરચો દીઠ જાહર રાશિયાવળ, રમણી જીર રાશિયાવળ રમણી। અરે અરે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને માં સંપદા પામ્યો જ્યાં સુદા ભાઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા, હાસતી અને સંત નો છે વિહામો। ભાઈ ગામે ગામ યુભા સ્તંભ પોકારતા અને સુરના ગુણની ગાથાઈ વરણી, હે ભલે ભારતી ભૂમની વંદતની આવડી, હા ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તને ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। નમસ્કાર, જય ગૌ માતા। હું છું આપનો દોસ્ત ભાર્ગવ પીપળવા। કે આજ જો કે જણાવતા ખૂબ આનંદ થાય કે એવા અમારે જો કે ગોંડલનું નહીં પણ આખા ભારતનું ગૌરવ કહી શકાય એવા રમેશભાઈ રૂપારેલિયા, એમને આજ મને અહીંયા બોલાવ્યો અને આજે એને એમ કીધું કે નહીં વિડીયો બનાવવો છે, એના માધ્યમથી આજ મને લોકો ઓળખે એની ભાવના એ જ હતી ને આજે અમારે જો કે ગામના સાંઢવાયાના છે અને મને એને બોલાવ્યો કે નહીં તમે આવો કે ગાય ગામડું અને ખેતી વિશે વાત કરવી છે, પણ આપણે આ ગામડાની ગાયની એને વાતો કરવી છે। હમણાં દુહાની યાદી કરાવી ને કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, એ દુહાને રજૂ કરી। પણ આ તો કાઠિયાવાડમાં કોક દી આને ભૂલો પડે ભગવાન, ભાઈ પણ થાને હાય મારો મહેમાન, તને હરગ ભૂલાવું સાંભળા, પણ થાને થાને મારો મહેમાન, હરે રે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા। હું કાયમીને માટે કહું છું સાહેબ કે એક ટાણાનું ભોજન નહીં મળે તો હાલશે પણ ભજન વગર નહીં ચાલે। હે કે એક ટાણાનું ભોજન નહીં મળે તો હાલશે પણ ભજન વગર નહીં ચાલે। અને માંદગીમાં સાહેબ દવા નહીં મળે તો હાલશે પણ કોઈ દેવની દુવા વગર નહીં ચાલે। આ એવું સાનિધ્ય છે। પણ વાત કરી ને આપણી ધરતીની માલિકો કેટલા સંતો થઈ ગયા, સુરવીરો થઈ ગયા, દાતારો થઈ ગયા, ત્યારે સાહેબ કોઈ કવિને લખવું પડ્યું કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, કે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકો કાઠિયાવાડી છે, પરબ સત્તાધારી વીરપુર પાડિયાદ ને બગદાણે જ્યાં હરિહરનો હાડ પડે ની રોટલો કાઠિયાવાડી છે। અને સંત સુરા દાતાર વળી ઓલા સુદામાને કેમ ભૂલાય, મરી જો પણ માગું ની ટેક કાઠિયાવાડી છે। કે નો ખાવાનું ખાવા માંગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે, પણ ખાંડણીએ ખંડાણો ને એનો બાપ પણ કાઠિયાવાડી છે। અરે ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે, પણ રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી। ભાઈ અહીંસા તણી આંધી ફૂકી પણ ઓલો હુરજ નહોતો હાથમાં તો તેથી લાકડી લઈને તોપું તો ગેડી ને એ ગાંધી પણ કાઠિયાવાડી છે। અને ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકીને જદી ભાગ્યો ને એ રણ જઈને છોડ થયો ને સાહેબ, એ કૃષ્ણ કાઠિયાવાડી છે। એવી ભૂમિની માથે સાહેબ આપણે બેઠા છીએ। પણ
કાર્યક્રમમાં વારે કહું છું કે સાહેબ 3 બાબત એવી છે કે વિધિના લેખના ચકડાને એમ કહેવાય કે ફેરવી નાખે. વિધિના લેખના ચકડાને ફેરવી નાખે. હું કાર્યક્રમમાં દરરોજ એમ કહેવાય કે વાત કરતો કે પહેલી તો કે તમારી કઠોર સાધના, જો તમારી એવી કઠોર સાધના હોય, કઠોર તપસ્યા કરો તો વિધિના લેખના ચકડાને એમ કહેવાય કે ફેરવી નાખે. અને કોઈ જો સમર્થ સદગુરુ મળી જાય, કોઈ સમર્થ સદગુરુ મળી જાય, એના જો માથે આશીર્વાદ લાગી જાય ને તો વિધિના લેખના ચકડાને ફેરવી નાખે. અને ત્રીજી એ બાબત, જો જીવતા જીવ જો તમારા માવતરની સેવા કરી લે ને તો એ વિધિના લેખના ફેરવી નાખે. પણ સાહેબ હમણાંની વાત મને એમ કીધું કે આ રમેશભાઈ મને વાત કરી કે નહીં, આ તમે 3 બાબત બોલો પણ એક ચોથી બાબત બોલતા જાઓ. કઈ તો મને કે તમે જો જમવા બેઠા હોય અને જમવાના ટાણે જો તમારા આંગણે કોઈ ગવતરી આવે અને એને એમ કહેવાય કે ગોળવાળી રોટલી લઈ અને એમ કહેવાય કે તમારી હથેળીની ચાટી જાય ને તો તમારી જે રેખા હોય ને એને ફેરવી નાખે. સાહેબ વિધિના લેખના ચકડાને ફેરવી નાખે. ભાઈ આ ગવતરીમાં એટલી તાકાત છે. ગાય માતાની જો તમે સેવા કરો ને ખરે પાવે તો વિધિના લેખના ચકડાને ફેરવી નાખે. અને એનો મારે એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, એનો એક દાખલો છે રાજસ્થાનમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ કે ગવત્રીની સેવા કરવાથી, કોઈ સદગુરુના આંગણે રહેવાથી, સદગુરુની એમ કહેવાય કે એની ઉપર અટૂટ વિશ્વાસથી એની સેવા કરવાથી કેટલો ફેર પડે એનો એક પ્રસંગ તમને સંભળાવું. રાજસ્થાનમાં બનેલી એક સત્યની ઘટનાનો પ્રસંગ છે. ડુંગર ભરવાડ કરી અને એક નાનો 8-10 વર્ષનો છોકરો, પણ એને એમ કહેવાય કે એને નાનપણમાં એને એમ થયું કે નહીં મારે ભગવાનને મળવું. સાહેબ એમને ભગવાન ન મળે હો, ભગવાન એમને નથી મળતા. એને એમ થયું કે નહીં મારે ભગવાનને મળવું છે, તો શું કરવું? એટલે ભગવું ટુકડું કંઈક ભારે નહીં, એમ કે બાપા મને ભગવાનના દર્શન કરાવો ને, મારે ભગવાનને મળવું છે, મને દર્શન કરાવો ને. એટલે જેને આવે ને ભગવું ટુકડું ભાઈ નથી ને એને પૂછે કે મને ભગવાનના દર્શન કરાવો ને. એટલે જાય પણ આ બધા કંટાળી ગયા, ગામના લોકો એનાથી કંટાળી ગયા હતા. એટલે એને જઈને એને એમ થયું કે ટૂંકમાં અહીંયા એ વિસ્તારની અંદર એક ભીમપુરી બાપુ કરીને એક સંત આવેલા. એ ભીમપુરી બાપુ કરીને સંત આવેલા કડક સ્વભાવના. એટલે ગામના લોકોને એમ થયું કે આને ભીમપુરી બાપુને ભટકાડી દે ને એટલે આને ખબર પડે કેમ ભગવાન મળે, એમને ભગવાન મળે. એટલે એને કીધું કે જાઓ ભીમપુરી બાપુના આશ્રમે જા, અહીંયા ભગવાન આવતા હોય, જા અહીંયા આશ્રમ છે એમ. અને આ તો ભાઈ ભોળિયો હો, આ ભરવાડો તો પણ ભોળિયો ગયો ડુંગર ભરવાડ એમ કહેવાય કે ભીમપુરી બાપુના આશ્રમે ગયો અને ભીમપુરી બાપુના પગમાં પડી ગયો અને બાપુ કે મારે ભગવાન દર્શન કરવા, મને ભગવાનને ભેટો કરાવો ને. અરે કે આવા બચ્ચા ક્યાં જઈએ સાહેબ, મારે બાપુ ભગવાનને દર્શન કરવા છે એમ. પણ જો એને ભીમપુરી બાપુ એમ ન કીધું કે હજી મેં આટલી તપસ્યા કરી, મને હજી ભગવાન નથી મળ્યા તો તને ક્યાંથી મળે. એને એમ ન કીધું, એનું મન ન ઉતરે, એનું દિલ ન ઉતરે, એના માટે થઈને એમ ન કીધું. એને એમ કીધું ભગવાન આવતા હોય પણ હમણાં નથી આવ્યા. કામ કર, તું શું કરે છે? કે હું માલધારી છું, હું ગવાડ છું, હું ભરવાડ છું. તું શું કરે? કે હું માલધારી છું, ગાયું ભેંસું ઈ ચારું. તો એક કામ કરે, તું છે ને મારા આશ્રમમાં છે ને 700 ગાવડીઓ એમ કહેવાય કે છે, 700 ગાવડીઓની તું નિસ્વાર્થ ભાવે સેવા કર, જેથી ભગવાન આવશે ને તેથી હું તને બોલાવી લઈશ. અને ભાઈ એ તો ભીમપુરી બાપુને એના ગુરુ માની એને પૈગે લાગી અને 700 ગવત્રીની સેવા કરવા મંડાણો. એવી સેવા કરે એવી નિસ્વાર્થ ભાવે. સાહેબ એના માથામાં ટાળ પડી ગઈ એટલું નહીં, એના માથામાં જીવડા પડી ગયા. એટલી ગવત્રીની સેવા કરી. આપણે કહીએ ને 33 કોટી દેવી દેવતાનો વાસ છે ગવત્રીમાં. ઈ ડુંગર ભરવાડને એની અંદર 33 કોટી દેવી દેવતાનો વાસ દેખાણો અને સેવા કરે. છાણ વાહિદા માથે ઉપાડે, ટાળ પડી ગઈ અને રોજ આવ્યો બાપુ પાસે. બાપુ આ ભગવાનનું શું થયું તમે કહેતા હતા ને, આવશે એટલે કહીશ હો, ભગવાન આવશે ને એટલે તને કહીશ, તું કામ કરી સેવા કરી. અને 12 વર્ષ વયા ગયા ને 12 વર્ષ પછી ભીમપુરી બાપુના આશ્રમે આવીને એને કીધું કે બાપુ કે ઓલા ભગવાનનું શું થયું? ને ભીમપુરી બાપુનો મગજ વહી ગયેલો કે જા પેલા કુંટિયા કુવામાં ભગવાન દિયો માર દુબાકો. અને ભાઈ આને લાગી ગઈ કે આ મારો ગુરુ કોઈ દી ખોટું ન કહે હો, મારો સદગુરુ કોઈ દી ખોટું ન કે એનો એટલો અતૂટ વિશ્વાસ હતો. અને ગરગટી ડોટ માંડી જાય, કુટીયો કૂવો હતો ને માર્યો ધુબાકો. સાહેબ જેને ધુબાકા મારવાની તેવડ હોય, જેને એમ કહેવાય કે ગવત્રીની નિસ્વાર્થ ભાવે સેવા કરવાની એનામાં તેવડ હોય ને એને જ ભગવાન મળે હોય, એને જ પરમાત્મા મળે, બીજાને ભગવાન ન મળે. અને તા તો એમ કહેવાય ત્રિભુવનનો અધિપતિ, એ અખિલ બ્રહ્માંડનો માલિક, કે એ તો એનાથી રાજી થઈ ગયો, સૂચી ગયો કે હવે તો આ ડુંગર ભરવાડને બચાય સિવાય છૂટકો નથી. હવે આ ડુંગર ભરવાડને બચાવ્યા છૂટકો નથી. અને આમ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને આવ્યા. સાબાસ ડુંગર સાબાસ હો, ને હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તારી આ ગૌ પ્રેમી છે ને, ગૌ ભાવનાથી આ એની તે ભક્તિ કરી નિસ્વાર્થ ભાવે, હું એનાથી પ્રસન્ન છું. બોલ તારે હું જોઈશ, તારે હું જોઈશ? તો ડુંગર ભરવાડ કે હું ન માનું કે તમે ભગવાન છો, કે હું ન માનું તમે ભગવાન છો, કે તમારા જેવા કે અમારે નોરતામાં ભવાયા રમવા આવે ને એ આવા વહી આવતા હોય.
હે એ આ ચાર હાથ લગાડીને વહી આવે, હાથમાં ગદા ચક્ર, માથે જગમગતો મુગુટ ઈ પહેરીને વહી આવતા. હું ન માનું ભગવાન છો તો ભગવાન મૂંઝાણા કે હવે હું કરું. એ કે એક કામ કરી, તને કોણ કહેતો તું ભગવાન માં? મને જો મારા ભીમપુરી બાપુ એમ કે ને, મને મારા ગુરુદેવ એમ કહી દે કે આ ભગવાન છે તો માનું, બાકી હું ન માનું. હે કે હું ન માનું. હા તો કે બોલાય તારા ગુરુદેવને બોલાય, એ કહે તો માનીશ ને. આ ડુંગર ભરવાડને મનમાં વિચાર આવ્યો કે નહીં વળી જો ભગવાન હોય ને ભાગી જાય તો, હે આ ભગવાન હોય ને ભાગી જાય તો માથે પછેડી બાંધી દીધી. એ પછેડી એમ કહેવાય કે જાળવાની ફતી કરે એમ ગાંઠ મારીને વારી દીધી ને એમ કીધું કે હમણાં આવું છો કે જાતા નહીં. અને ભીમપુરી બાપુને બોલાવા વહી ગયો કે આવો આવો બાપુ કે પધારો, કે ઓલા કુટિયા કુવા પાસે ભગવાન છે, તમે કીધું હતું ને ભગવાન આવશે, ભગવાન અહીંયા છે હો, તમે કીધું તે સાચું છે. અને ભીમપુરી બાપુને એમ થઈ ગયું કે નહીં કે આની વાત સાચી છે, કદાચ આ તો ભોળિયો છો, ભોળિયાના ન હોય તો ભગવાન આવ્યા હોય. અને ભીમપુરી બાપુ આવ્યા અને જોયું ને તો આ ઝાડવાની ફતિકર એમ કહેવાય કે ભગવાનને બાંધેલા, હા કે ઝાડવાની ફતિકર બાંધેલા ભીમપુરી બાપુ એના પગમાં પડી ગયા હો. ભીમપુરી બાપુ એના પગમાં પડી ગયા ભગવાનના. અને કે સાબાસ ડુંગર સાબાસ હો, કે એ વાત કે મારી કેટલી મેં તપસ્યા કરી, મને હજી સુધી ભગવાન નથી મળ્યા. સાહેબ તમે વિચાર તો કરો, કોઈક સદગુરુ એવા મળી જાય ને, સદગુરુ એવા તમે ધારી લ્યો ને તો એ તમારે કીધું ને વિધિના લેખના ચકડાને ફેરવી નાખે. તઈએ એને એમ કીધું કે મારી આટલી તપસ્યા કરી ને તોય મને ભગવાન નથી મળ્યા, આજથી તો તું મારો ગુરુ. કે નહીં હજી આ ડુંગર ભરવાડ હતો ને ભીમપુરી બાપુ, કીધું છતાંય ઓલા ભગવાનના પગમાં નહોતો પડ્યો. હું કામ કે પેલી વેળીની ડુંગર ભરવાડે એને સાખી લખી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, ભલી હારી મારા ગુરુદેવની જેને મને ગોવિંદ દિયો બતાય. સાહેબ આવા કોઈ ગુરુ મળી જાય, સમૃદ્ધ સદગુરુ મળી જાય ને આવી ગવતની નિસ્વાર્થ ભાવે જો તમે સેવા કરો ને તો ભગવાન મળે, બાકી ભગવાન ન મળે. આ શબ્દોની ભૂમિ છે. હમણાં યાદ કરીને કે શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો ત્યાંથી સરિતા નીકળે. હે શબ્દો એક શોધો ત્યાંથી સરિતા નીકળે, અને કૂવો એક ખોદો ત્યાંથી સરિતા નીકળે. જનક જેવા આવી હજુ જો હળ હાકે તો આ ધરતીમાંથી હજુ સીતા નીકળે. ભાઈ ભાઈ હજુ ધબકે છે કે લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. કાલિદાસ અને ભોજના ખંડેર કે જરીક ખોતો ત્યાંથી કવિતા નીકળે, અને છે કૃષ્ણની વાસળીના કટકા જ્યાં હોઠે માડો ત્યાં સુર સરિતા નીકળે. અને સાવ અલગ તાસી છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. જો આ દત્ત જેવી જોગીની જો ફૂંક લાગે ને તો હજી આ ધૂણા તપતા નીકળે. પણ દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું, તોય કોક ખૂણે ઓળખીતું અચૂક નીકળે, ઓળખીતું અચૂક નીકળે. આભાર અસ્તુ. જય ગૌ માતા.